કેમ છો સ્ટુડન્ટ્સ બધા? જય શ્રી કૃષ્ણ. સો આપણે લાસ્ટ જે ઓફલાઈન સેશન હતો એમાં ચેપ્ટર નંબર 8 આપણે સ્ટાર્ટ કરી દીધું હતું એન્ડ વી હેવ ડિસ્કસ્ડ ઇન્ટ્રોડક્શન પાર્ટ, મીનિંગ પાર્ટ ઓફ બિઝનેસ ફાઇનાન્સ એન્ડ નેક્સ્ટ જે લાસ્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યો હતો દેટ વોઝ નીડ ઓફ બિઝનેસ ફાઇનાન્સ. ટોટલ એમાં 5 પોઈન્ટ્સ હતા. ત્યાં સુધી આપણે પાર્ટ ડિસ્કસ થયો છે. ક્લિયર? આઈ નો કે બાકી આઈ થિંક દાંડિયા બજાર બ્રાન્ચ છે કે માંજલપુર બ્રાન્ચ છે, બધે અલગ અલગ પોઈન્ટ્સ કમ્પ્લીટ થયા હતા મારે ચેપ્ટર 8ના. એટલે હું શું કરું છું કે જ્યાં સૌથી આપણે કહીએ લેસ પોઈન્ટ્સ કમ્પ્લીટ થયા હતા રિલેટેડ ટુ ચેપ્ટર 8 ત્યારથી હું સ્ટાર્ટ કરું છું. એટલે આઈ થિંક આજવા રોડની જે બ્રાન્ચ છે એમાં કદાચ આના કરતાં આગળના પોઈન્ટ્સ કમ્પ્લીટ થઈ ગયા છે. સેમ વે દાંડિયા બજારની બ્રાન્ચ છે એમાં પણ આના કરતાં આગળના પોઈન્ટ્સ કમ્પ્લીટ થઈ ગયા હશે. ક્લિયર? સો યુ નીડ ટુ અગેન રિપીટ ઇટ. ફરીથી તમે રિપીટ કરો તો વેલ એન્ડ ગુડ. ક્લિયર? તમને ફરીથી યાદ આવી જશે. સો દેટ ઇઝ વાય આઈ એમ સ્ટાર્ટિંગ વિથ ધ નેક્સ્ટ પોઈન્ટ, દેટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્સ ઇન બિઝનેસ ફર્મથી સ્ટાર્ટ કરીએ છીએ. ક્લિયર? એટલે અગેન ઇટ વુડ બી અ રિવિઝન સેશન ફોર ધ સ્ટુડન્ટ. સમ ઓફ ધ સ્ટુડન્ટ્સ એમના માટે આ રિવિઝન સેશન જેવું હશે. ક્લિયર? પછી જ્યારથી એમનો પાર્ટ કન્ટિન્યુ થતો હશે દેન વિલ સ્ટાર્ટ ઇન ધ સેમ વે. એટલે પહેલાં હું તમને જે આગળના પોઈન્ટ્સ થઈ ગયા છે કમ્પ્લીટ સ્ટાર્ટિંગના બિઝનેસ ફાઇનાન્સનો મિનિંગ અને નીડ એ ફટાફટ એકવાર રિવાઇઝ કરાવી દઉં, કેમ કે વચ્ચે સારો એવો ટાઈમ ગેપ થઈ ગયો છે. ક્લિયર? સો ફર્સ્ટ વિલ રિવાઇઝ ધોઝ 2 points quickly and then afterwards we'll start with the new point, that is importance of finance in business firm. તો મિનિંગમાં આપણે બે ટાઈપના મિનિંગ લર્ન કર્યા હતા બિઝનેસ ફાઇનાન્સના. વન વોઝ ધ મિનિંગ રિલેટેડ ટુ એકાઉન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, અનધર વોઝ ધ મિનિંગ રિલેટેડ ટુ ધ capital point commerce point of view. Clear? So one is accounting point of view meaning of business finance, one is commerce point of view meaning of business finance. Accounting point of view meaning is આપણે કહીએ limited meaning. Clear? Narrow meaning કહેવાય, whereas commerce point of view meaning of business finance was a wider point of view meaning. Clear? તો accounting point of view meaning શું છે? સેકન્ડ લાઇનમાં જો લખ્યું છે meaning of business finance પેજ નંબર 86 ઉપર. From the accounting point of view, capital means 3 areas: cash, assets and goods invested in the business. તો આ ત્રણ એરિયાઝને તમે કમ્બાઇન કરો, મર્જ કરો, then it is known as business finance. That is according to which viewpoint? Accounting viewpoint. પછી next line લખી છે commerce word, the capital has a wider meaning. Capital includes the amount invested by the owner in the business. Owner includes the shareholders, owner includes the founder of the company. Clear? એ લોકોએ જે પણ capital invest કર્યું હોય, clear, જે પણ funds invest કર્યા that is included in capital, and also it includes the borrowed funds from different financial sources. એટલે તમે બેંક્સ પાસેથી લોન લીધી છે, કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી લોન લીધી છે, તમે ડિબેન્ચર ઇસ્યુ કરેલા છે. એટલે મેં તમને કીધું હતું ચેપ્ટર 8 આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જનરલી there are 2 funds from which the finance will be collected. One source, one fund is owner's fund. The owner's fund includes the share capital. Share capital includes 2 types of share capital: equity share capital, preference share capital, and the third area included in the owner's fund is retained profit, plowing back of profit. Clear? So reinvestment of profit. તો આ ત્રણે આપણે જે એરિયાઝ છે એ ઓનર્સ ફંડ રિલેટેડ આપણે લર્ન કરશું, અને પછી આપણે બોરોડ ફંડ્સ લર્ન કરશું જેમાં ડિબેન્ચર્સ છે, બોન્ડ છે, પબ્લિક ડિપોઝિટ છે, લોન ફ્રોમ બેંક્સ, લોન ફ્રોમ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, ક્લિયર, ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ છે, ટ્રેડ ક્રેડિટ છે. આ બધા પોઈન્ટ્સ આપણે બોરોડ ફંડ રિલેટેડ લર્ન કરશું. એટલે બે મેજર સોર્સિસ આપણે આ ચેપ્ટરમાં લર્ન કરવાના આવશે. સોર્સિસ ઓફ બિઝનેસ ફાઇનાન્સ એટલે તો ચેપ્ટરનું ટાઇટલ આપ્યું છે કે વી હેવ ટુ લર્ન 2 sources from which the business will be raising the funds. Business will be raising the finance. One is owner's fund, one is borrowed funds. Clear? તો કોમર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કેપિટલ વર્ડનો મિનિંગ એવી જ રીતે આપ્યો છે કે કેપિટલ ઇન્ક્લુડ્સ ધ ફંડ્સ ઇન્વેસ્ટેડ બાય ઓનર્સ and also the borrowed funds from different financial sources. પછી આગળ લખ્યું thus in broad meaning capital means the funds raised to satisfy the various financial requirements of business. Clear? તો એ આપણે મીનિંગ સ્ટાર્ટિંગમાં લર્ન કર્યો હતો, અને પછી આપણે નીડ ઓફ બિઝનેસ ફાઇનાન્સ ટોટલ 5 એરિયાઝ લર્ન કર્યા હતા કે ઇન which એરિયાઝ બિઝનેસ ફાઇનાન્સ will be required, where you have to utilize the finance, where you have to use the funds of the business. Total 5 areas
એ આપણે ડિસ્કસ કર્યા હતા. તો ફર્સ્ટ એરિયા મેં તમને કીધું હતું કે એક આપણે કહીએ સ્ટેપ બાય સ્ટેપ વેમાં યાદ રાખજો આ પોઈન્ટ કે ફર્સ્ટ you need to use the finance for establishing the business ને તમારે રજીસ્ટર કરવું હોય, એસ્ટાબ્લિશ કરવું હોય, જે તમારે લીગલ ડોક્યુમેન્ટ્સ બનાવવા પડે છે, મેમોરેન્ડમ છે, આર્ટિકલ્સ છે, રજીસ્ટ્રેશન કરાવવું પડે છે ROC માં, તો એ બધા જે એક્સપેન્સીસ છે એના માટે તમારે ફાઇનાન્સ જોઈએ છે. દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. પછી સેકન્ડ છે, એકવાર બિઝનેસ રજીસ્ટર થઈ જાય દેન યુ નીડ ટુ પરચેસ ફિક્સ એસેટ્સ છે, લેન્ડ છે, બિલ્ડિંગ છે, મશીન છે, ફર્નિચર છે, કોમ્પ્યુટર છે, વ્હીકલ છે, આ બધી ફિક્સ એસેટ્સ પરચેસ કરવા માટે તમારે ફાઇનાન્સ જોઈશે. દેટ ઇઝ સેકન્ડ પોઈન્ટ. પછી થર્ડ છે ઇવન ફોર કરંટ એસેટ્સ, દેટ ઇઝ ડે ટુ ડે આપણે કહીએ વન ટાઈપ ઓફ વર્કિંગ કેપિટલ, ડે ટુ ડે એક્સપેન્સીસ કરવા માટે બિઝનેસમાં તમારે એડમિનિસ્ટ્રેશન કરવું હોય, ડે ટુ ડે એક્સપેન્સીસ તમારે કરવા હોય તો એના માટે ફાઇનાન્સ જોઈએ. દેટ ઇઝ રિલેટેડ ટુ કરંટ એસેટ. પછી ફોર્થ છે ફોર મોડર્નાઇઝેશન. થર્ડ પોઈન્ટ સુધી મેં તમને કીધું હતું કે તમારો બિઝનેસ હવે સેટઅપ થઈ ગયો. ક્લિયર? હવે યુ હેવ સેટ યોર બિઝનેસ કે તમે બિઝનેસ રજીસ્ટર કરી દીધો, ફિક્સ એસેટ્સ પરચેસ થઈ ગઈ, કરંટ એસેટ પરચેસ થઈ ગઈ. મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું હતું યાદ આવે તો કે કોઈ પણ તમે આપણે ઘર બનાવતા હોય, ક્લિયર, વી આર બિલ્ડિંગ અવર હોમ, તો એમાં પણ આવી જ રીતે કે પહેલા ઘર બનાવવા માટે આપણે ફાઇનાન્સ જોઈએ, પછી એમાં આપણે એસેટ પરચેસ કરવી હોય, ફર્નિચર છે, ઇન્ટિરિયર કરાવવું હોય એના માટે ફાઇનાન્સ જોઈએ, પછી મંથલી એક્સપેન્સીસ આપણે હાઉસ હોલ્ડ એક્સપેન્સીસ કરવા માટે ફાઇનાન્સ જોતું હોય. તમારું ઘર એકદમ સેટ થઈ ગયું છે બધી રીતે. હવે થોડા વર્ષો પછી તમને એવું લાગ્યું કે ના ભાઈ મારે ઘરમાં કંઈક એક્સપાન્શન કરાવવું છે, મારે સેકન્ડ ફ્લોર આખું ઉપર સેકન્ડ ફ્લોર મારે કરવો છે, થર્ડ ફ્લોર કરવો છે, તો એને એક્સપાન્શન એક્સપેન્સીસ કહેવાય. આઈધર તમારે કોઈ નવી ટેકનોલોજી લેવી છે, કોઈ નવું ઇલેક્ટ્રોનિક ગેજેટ તમારે ઘર માટે લેવું છે તો મોડર્નાઇઝેશન એક્સપેન્સ. એવી રીતે બિઝનેસમાં પણ એવું હોય કે મોડર્ન ટેકનોલોજી બાય કરવી છે, બિઝનેસને એક્સપાન્ડ કરવો છે, નવી ફેક્ટરી સેટઅપ કરવી છે, નવા કન્ટ્રીમાં તમારે બિઝનેસ એક્સપાન્ડ કરવો છે, તો આ બધા માટે પણ ફાઇનાન્સ જોશે. દેટ ઇઝ ફોર મોડર્નાઇઝેશન એન્ડ એક્સપાન્શન. દેટ ઇઝ ફોર્થ પોઈન્ટ. અને ફિફ્થ પોઈન્ટ તમને લાસ્ટમાં આપ્યું છે ફોર એક્સિડેન્ટલ. એક્સિડેન્ટલ એટલે ઇમરજન્સી સિચ્યુએશન માટે પણ ફાઇનાન્સ જોતા હોય. એટલે ઓવરઓલ જનરલ પર્પઝ પહેલા 4 પોઈન્ટ્સ છે અને એક્સિડેન્ટલ રિક્વાયરમેન્ટ એટલે ફોર ઇમરજન્સી સિચ્યુએશન્સ કે જે ઘણીવાર તમે પ્રિડિક્ટ ન પણ કરી હોય, તમે પ્લાન ન કર્યો હોય એવા કોઈ પર્પઝ માટે તમારે ફાઇનાન્સ જોઈએ કે સ્ટ્રાઇક થઈ ગઈ કે કોઈ નેચરલ કેલેમિટી થઈ ગઈ કે ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન્સ ચેન્જ થઈ ગયા, તમારે ફાઇનાન્સની જરૂર પડી એના માટે. ક્લિયર? સો દેટ ઇઝ એક્સિડેન્ટલ રિક્વાયરમેન્ટ. સો ફોર ધીસ 5 areas finance is utilized, business finance is utilized. એને કહેવાય need of business finance. Clear? So that was the last point we have done. હવે નેક્સ્ટ ન્યૂ પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, દેટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્સ ઇન બિઝનેસ ફર્મ. તો એમાં લખ્યું છે ફાઇનાન્સ ઇઝ સચ એન એક્સિસ અરાઉન્ડ વિચ ઓલ ધ ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ રોટેટ. કેપિટલ કેન બી કમ્પેર્ડ વિથ ધ હ્યુમન બ્લડ. ક્લિયર? ફાઇનાન્સ નું ઇમ્પોર્ટન્સ કેટલું છે તો કે એ લોકોએ કમ્પેરિઝન કર્યું. જેવી રીતે આપણા બોડી માટે બ્લડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વી કેન નોટ સર્વાઈવ ઇવન ફોર અ સિંગલ સેકન્ડ વિધાઉટ બ્લડ. સેમ વે બિઝનેસ કેન નોટ સર્વાઈવ, બિઝનેસ કેન નોટ ગ્રો વિધાઉટ ફાઇનાન્સ. Clear? So they have compared capital finance with the blood. પછી લખ્યું the importance of blood in human body લખ્યું છે ને is almost equal to the importance of capital in the business unit. To run all the activities of business on time, a proper financial system is inevitable. ક્લિયર? તમારે પ્રોપર ફાઇનાન્શિયલ સિસ્ટમ સેટઅપ કરવી પડશે તો તમે બિઝનેસ એકદમ પ્રોપરલી મેનેજ કરી શકશો, સક્સેસફુલી તમે બિઝનેસ હેન્ડલ કરી શકશો. ક્લિયર? વિધાઉટ કેપિટલ ટ્રાન્ઝેક્શન્સ ઓફ ધ બિઝનેસ યુનિટ ઇઝ ઇમ્પોસિબલ. કોઈ પણ ટ્રાન્ઝેક્શન, એકાઉન્ટિંગનું કોઈ પણ ટ્રાન્ઝેક્શન, કોઈને પેમેન્ટ કરવું છે, કોઈ એક્સપેન્સ કરવા છે, જે રૂટીનના તમારે ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન્સ છે એ તમે કેરી આઉટ જ ન કરી શકો વિધાઉટ કેપિટલ. કેપિટલ હશે તો બિઝનેસ સ્ટાર્ટ થશે ને. ક્લિયર? પછી નેક્સ્ટ લાઈન, એમાઉન્ટ ઓફ ફાઇનાન્સ ઇઝ લિમિટેડ એન્ડ અલ્ટરનેટિવ યુઝીસ આર મેની. તમને જેટલું ફાઇનાન્સ જોતું હશે ઓલવેઝ એટલું નહીં મળે. ક્લિયર? મારી ઈચ્છા ઉપર ડિપેન્ડ નથી કે મને માની લો કે 50 કરોડ ફાઇનાન્સ જોઈએ છે. પોસિબલ નથી કે કદાચ 50 કરોડ ન પણ મળે. મને 40 કરોડ મળ્યું. મને જે મળે એને મારે બેસ્ટ વેમાં યુટિલાઇઝ કરતા આવડવું જોઈએ. તો એના અલ્ટરનેટિવ યુઝીસ, અલ્ટરનેટિવ મારી પાસે ઓપ્શન્સ હોવા જોઈએ કે મારે આ ફાઇનાન્સ કેવી રીતે યુઝ કરવું છે. પ્રોવાઇડેડ એવું જરૂરી નથી કે મને જેટલું ફાઇનાન્સ જોતું હશે એટલું મળશે. સો ફાઇનાન્સ, મની એઝ અ રિસોર્સ ઇઝ ઓલવેઝ લિમિટેડ ઇન નેચર. બિઝનેસના જેટલા રિસોર્સિસ છે જનરલી ઓલ રિસોર્સિસ આર લિમિટેડ ઇન નેચર. જેટલા જોતા હોય બિઝનેસને એટલા એ રિસોર્સિસ એમને કદાચ નથી પણ મળતા. એટલે તમારી પાસે જેટલા રિસોર્સિસ છે એને તમે પ્રોપર વેમાં યુટિલાઇઝ કરો. યુ શુડ નો હાઉ ટુ યુઝ ધ રિસોર્સિસ ઇન ધ બેસ્ટ વે. એને રિયલ ટર્મ્સમાં આપણે કહીએ બિઝનેસ કર્યો કહેવાય, એને રિયલ ટર્મ્સમાં મેનેજમેન્ટ કર્યું કહેવાય. ક્લિયર?
સો દેટ ઇઝ ધ સ્ટેટમેન્ટ જે તમને આપ્યું છે. એમાઉન્ટ ઓફ ફાઇનાન્સ ઇઝ લિમિટેડ એન્ડ અલ્ટરનેટિવ યુઝીસ આર મેની એન્ડ ધેરફોર ધ યુઝ ઓફ ફંડ શુડ બી ડન. લખ્યું છે વર્ડ ઓપ્ટિમલી. ઓપ્ટિમલી પછી બ્રેકેટમાં લખવું હોય તો લખી રાખજો બેસ્ટ વે. ઓપ્ટિમલી મીન્સ બેસ્ટ વેમાં તમે કઈ રીતે યુટિલાઇઝ કરી શકો. નેક્સ્ટ છે ડ્યુ ટુ non availability of sufficient fund, business has to face many difficulties. Credit worthiness of business unit is affected if there is delay in making payment to the creditors. તમારી પાસે ફાઇનાન્સ છે, તમારે કઈ રીતે યુટિલાઇઝ કરવાનું છે. તમારા એક એક્ઝામ્પલ આપ્યું છે, ક્રેડિટર્સને તમારે ઓન ટાઈમ પેમેન્ટ કરવું પડશે. જો તમે ડિલે કરશો ક્રેડિટર્સને પેમેન્ટ કરવા માટે તો અલ્ટિમેટલી માર્કેટમાં તમારા બિઝનેસની ઇમેજ બગડતી હોય. ક્લિયર? નોર્મલી એક ક્રેડિટર બીજા ક્રેડિટરને કહેશે, બીજો ત્રીજા ક્રેડિટરને કહેશે ભાઈ આ બિઝનેસ જોડે તમારે કોઈ ડીલિંગ નહીં કરવાનું, આ લોકો ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ નથી કરતા, જે ટાઈમ ઉપર પ્રોમિસ કરે છે એ ટાઈમ ઉપર પેમેન્ટ કરતા નથી. એટલે માર્કેટમાં તમારી ઇમેજ એકવાર બગડવાની સ્ટાર્ટ થશે એટલે અલ્ટિમેટલી તમારી જોડે કોઈ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સમાં એન્ટર નહીં થાય. ક્લિયર? એટલે યુ નીડ ટુ ટેક ડિસિઝન્સ વેરી લોજિકલી રિલેટેડ ટુ ધ ફાઇનાન્સ. તમારી પાસે ફાઇનાન્સ અવેલેબલ હોવું જોઈએ એટલીસ્ટ ફોર સમ બેઝિક પર્પઝ, કે તમે ક્રેડિટરને પેમેન્ટ ઓન ટાઈમ કરી શકો, તમે સેલેરીઝનું ઓન ટાઈમ પેમેન્ટ કરી શકો, એટલું તમારી પાસે સફિશિયન્ટ ફાઇનાન્સ અવેલેબલ હોવું જોઈએ. Clear? પછી next, sometimes the firm has to ignore the opportunity of even high profit investments, overlook the advantage of even cash discounts, face the difficulties in timely purchase of the raw material. જો તમારી ઇમેજ બગડશે બિઝનેસની ડ્યુ ટુ નોન પેમેન્ટ, ક્લિયર, તો એના લીધે બીજા ઘણા બધા તમને નેગેટિવ પોઈન્ટ્સ અફેક્ટ કરતા હોય છે, નેગેટિવ ઇફેક્ટ્સ આવતી હોય છે તમારી ઉપર, કે તમારી પાસે ફાઇનાન્સ નહીં હોય તો તમારી પાસે કોઈ સારો ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે તમે નહીં કરી શકો. ફાઇનાન્સ જ નથી તો ઇન્વેસ્ટ શું કરવાના? આઈધર તમારી પાસે ફાઇનાન્સ નથી એટલે તમે પેમેન્ટ પૂરેપૂરું કેશમાં નહીં કરી શકો, કેશમાં પેમેન્ટ ન કરો તો તમે કેશ ડિસ્કાઉન્ટનો બેનિફિટ ન લઈ શકો. ફાઇનાન્સ નથી તો તમે કેશમાં પેમેન્ટ નહીં કરી શકો, કેશ ડિસ્કાઉન્ટ નહીં મળે તો એ બેનિફિટ પણ તમારે જતો કરવો પડે. યુ નીડ ટુ લેટ ઇટ ગો. ક્લિયર? સો નોન અવેલેબિલિટી ઓફ ફાઇનાન્સ affects the business negatively in so many ways. That is why always some sufficient amount of finance should be available in your business, so that જે ડે ટુ ડે તમારું રૂટીન વર્ક છે એ ડિસ્ટર્બ ન થાય અને એ આપણે કહીએ નોર્મલ વેમાં ચાલતું રહીએ. ક્લિયર? એટલે આ બંને તમને જે પેરેગ્રાફ આપેલા છે that wants to tell you કે yes, finance is the most important part of any business. એના વગર ચાલવાનું નથી. તમારી રૂટીન એક્ટિવિટીઝ પણ તમે પ્રોપરલી નહીં કરી શકો જો ફાઇનાન્સ તમારી પાસે પ્રોપર એમાઉન્ટમાં અવેલેબલ નહીં હોય તો. ક્લિયર? સો દેટ ઇઝ વોટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્સ ઇન ધ બિઝનેસ ફર્મ. હવે જે નેક્સ્ટ પાર્ટ છે એ મેજર આપણે કહીએ પોર્શન છે આ ચેપ્ટરનું, ઓનર્સ ફંડ. જે તમે જો ઓનર્સ ફંડ પહેલા તમને એક્સપ્લેન કર્યું છે, મેં હમણાં જ તમને કીધું કે બે સોર્સિસમાં આખું ચેપ્ટર ડિવાઈડ થાય છે. ઓનર્સ ફંડ એક સોર્સ છે, બીજો છે બોરોડ ફંડ્સનો સોર્સ છે. ક્લિયર? તો ઓનર્સ ફંડ 3 પાર્ટ્સમાં ડિવાઈડ થાય છે. ઇક્વિટી શેર્સ છે, પ્રેફરન્સ શેર્સ છે, રિટેન પ્રોફિટ છે. એવી રીતે ઇક્વિટી શેર્સ પણ 3 ટાઈપના શેર્સમાં ડિવાઈડ થાય છે. જનરલ ઇક્વિટી શેર્સ એટલે ઓર્ડિનરી, સ્વીટ ઇક્વિટી શેર્સ એન્ડ અધર ટાઈપ્સ ઓફ ઇક્વિટી. એવી રીતે પ્રેફરન્સ શેર્સ પણ 2 ટાઈપમાં ડિવાઈડ થાય છે, રિડીમેબલ અને એક છે રિડીમેબલ બિફોર 20 years, અનધર ઇઝ રિડીમેબલ આફ્ટર 20 years. ક્લિયર? તો એ હવે બધા પોઈન્ટ્સ આપણે લર્ન કરવાના છે. ચલો નેક્સ્ટ પેજ ઉપર આવી જાઓ. પહેલા તમને ઇક્વિટી શેર્સનો પોઈન્ટ આપ્યો છે, મીનિંગ છે. ક્લિયર? ઓર્ડિનરી ઇક્વિટી શેરનો મીનિંગ શું છે, એની કેરેક્ટરિસ્ટિક શું છે, એ બધા પોઈન્ટ્સ આપેલા છે. તો મીનિંગ જો, ઇક્વિટી શેર્સ જનરલી ખબર જ છે કે શું છે. આપણે ચેપ્ટર નંબર 6માં કંપની ફોર્મ ઓફ બિઝનેસમાં આ જ બધા પોઈન્ટ્સ રિલેટેડ વાતચીત થઈ છે. ક્લિયર? તો ઇક્વિટી શેર્સમાં મીનિંગ જો, ધ શેર્સ હેવિંગ લાસ્ટ રાઇટ ટુ રિસીવ ડિવિડન્ડ એઝ વેલ એઝ ઓલ્સો કેપિટલ એઝ કમ્પેર્ડ ટુ વિચ શેર્સ પ્રેફરન્સ શેર્સ આર નોન એઝ ઇક્વિટી શેર્સ. ઇક્વાલિટી શેર્સ નહીં, ત્યાં તમે ઇક્વિટી વર્ડ લખી નાખજો, ઇક્વિટી શેર્સ. એટલે ઇક્વિટી શેરનો કોઈ એવો આપણે કહીએ કે એક્ટ રિલેટેડ મિનિંગ નથી. કંપનીઝ એક્ટમાં એનો ડેફિનેશન આપ્યું એવું નથી. ધીસ ઇઝ અ જનરલ મિનિંગ કે ઇક્વિટી શેર હોલ્ડર્સ વિલ ગેટ જનરલી લાસ્ટ રાઇટ ટુ રિસીવ ડિવિડન્ડ. એટલે પહેલા ઇક્વિટી શેર્સ પહેલા પ્રેફરન્સ શેર્સને ડિવિડન્ડ મળે છે. એવી રીતે ઇક્વિટી શેર્સ પહેલા પ્રેફરન્સ શેર્સને કેપિટલ રિટર્ન થાય છે એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન. જ્યારે કંપની લિક્વિડેશનમાં જાય ને ત્યારે એક લિક્વિડેટર સ્ટેટમેન્ટ બનાવવામાં આવે. લિક્વિડેટર કોણ છે? લિક્વિડેટર ઇઝ અ પર્સન એપોઇન્ટેડ બાય ધ કોર્ટ. લિક્વિડેશનની આખી પ્રોસેસ હોય કંપનીની એ કોર્ટ થ્રુ થતી હોય, તો લિક્વિડેટર ઇઝ અ પર્સન હુ ઇઝ એપોઇન્ટેડ બાય ધ કોર્ટ એન્ડ હી હેઝ ટુ હેન્ડલ ધ લિક્વિડેશન પ્રોસેસ. તો એક લિક્વિડેટર સ્ટેટમેન્ટ બનાવે, એ લિક્વિડેટર, અને સ્ટેટમેન્ટમાં એ શું કરે કે જેટલી પણ કંપનીની એસેટ્સ છે ને એ બધી સેલ કરશે. બિઝનેસ બંધ કરવો હોય તો તમારે બધી એસેટ સેલ કરવી પડે, અને એસેટ સેલ કરો અને એમાંથી જે પણ ફંડ રેઝ થાય ને એ ફંડથી
લાયબિલિટીઝ બધી પે કરશે લિક્વિડેટર. બિઝનેસમાં તમારે બિઝનેસ બંધ કરવો હોય તો એસેટ્સ બધી સેલ કરવી પડે, લાયબિલિટીઝ બધી તમારે પે ઓફ કરવી પડે, ત્યારે તમે બિઝનેસ બંધ કરી શકો, અધરવાઇઝ ન થાય. એટલે લિક્વિડેટર ઇઝ અ પર્સન કે જે બધી એસેટ સેલ કરશે અને એમાંથી જે પણ ફંડ એરાઇઝ થાય છે એ બધું એ લાયબિલિટી પે ઓફ કરવામાં યુઝ કરશે. તો લાયબિલિટી સાઇડ સૌથી લાસ્ટમાં લાયબિલિટી પણ પે છે ને ક્રોનોલોજીકલ ઓર્ડરમાં થાય. યાદ રાખજો આ પોઈન્ટ. ક્રોનોલોજીકલ ઓર્ડરમાં લાયબિલિટી પે કરવાની કે ફર્સ્ટ કોને તમારે લાયબિલિટી પે કરવાની છે, સેકન્ડ કોને અને એ ઓર્ડર કમ્પલસરી ફોલો કરવો પડશે. જેમ કે ફર્સ્ટ તમારે લાયબિલિટી ટુવર્ડ્સ ડિબેન્ચર હોલ્ડરને પે કરવી પડે, ડિબેન્ચર હોલ્ડરને તમારે પહેલા પેમેન્ટ કરવું પડે. એવી રીતે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં સ્ટેપ બાય સ્ટેપ તમારે બધાને લાયબિલિટીઝ તમારી પે કરતા જવાની. સૌથી લાસ્ટમાં આવે છે ઇક્વિટી શેર હોલ્ડર, અને ઇક્વિટી શેર હોલ્ડર પહેલા આવે છે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. એટલે તમને અહીંયા શું લખ્યું છે કે રાઇટ ટુ રિસીવ ડિવિડન્ડ ઇઝ લાસ્ટ. Equity shareholders or equity shares are the shares who gets the right to receive dividend at last. At last એટલે preference shares ને મળશે પછી equity shares ને dividend pay કરવાનું છે. Equity shares ઉપર dividend pay કર. એવી રીતે at the time of liquidation તમારે જે capital return કરવાનું છે એ પણ પહેલા preference share માટે return થશે અને પછી equity share માટે return થશે. એટલે તમને મીનિંગ આવી રીતે આપ્યો છે. The shares which is having last right to receive dividend and also last right to receive the capital at the time of liquidation are known as equity shares. અને એટલે તો પ્રેફરન્સ શેર નામ પડ્યું છે. પ્રેફરન્સ શેર શું કામે બોલાય છે? બીકોઝ those shares are having preference. Preference word નું મીનિંગ શું છે? પ્રાયોરિટી. Those shares are having priority as compared to equity share. Priority related to what? Preference related to what? Preference related to receiving dividend. Preference related to receiving the capital back at the time of liquidation. આમ જોવા જાઓ તો જે ક્રોનોલોજીકલ ઓર્ડરનો મેં તમને પોઈન્ટ સમજાવ્યો તો એમાં સેકન્ડ લાસ્ટ ઉપર પ્રેફરન્સ શેર્સ આવશે અને પછી લાસ્ટમાં ઇક્વિટી શેર. પણ એટલીસ્ટ સેકન્ડ લાસ્ટ તો આવે છે ને, ઇક્વિટી શેર પહેલા તો આવે છે ને. ક્લિયર? એટલે એવું કહેવાય છે કે એટલીસ્ટ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને તો એમને એમનું કેપિટલ પાછું મળશે. હા, કદાચ થોડું ઓછું મળે પાછું, પણ મળશે ખરી. પણ ઇક્વિટી શેર હોલ્ડરને તો બહુ લેસ ચાન્સીસ છે કે એમને એમનું કેપિટલ પાછું મળશે. જો એક્સેસ ફંડ હશે કંપની પાસે તો ઇક્વિટી શેર હોલ્ડરને એમનું કેપિટલ પાછું મળશે, અધરવાઇઝ ચાન્સીસ આર વેરી લેસ. સો એકચ્યુઅલી રિયલ રિસ્ક, બિઝનેસ રિલેટેડ રિયલ રિસ્ક કોણ લે છે? ઇક્વિટી શેર હોલ્ડર્સ. એટલે તો એમને બિઝનેસના ઓનર કન્સિડર થાય છે. આપણે ચેપ્ટર 6માં જ પોઈન્ટ લર્ન કર્યો હતો કે રિયલ ઓનર ઓફ કંપની આર શેર હોલ્ડર્સ, ઇક્વિટી શેર હોલ્ડર્સ. શું કામ એ લોકોને રિયલ ઓનર્સ કહેવાય છે? બીકોઝ રિયલ રિસ્ક, એકચ્યુઅલ રિસ્ક બિઝનેસનું એ લોકો લે છે. એમને એક તો ડિવિડન્ડ લાસ્ટ રાઇટ મળે છે, કેપિટલ રિટર્ન થવાનો પણ લાસ્ટ રાઇટ મળે છે. શ્યોરિટી નથી કે એમને કેપિટલ મળશે કે નહીં પાછું. એટલે તો એમને સ્લાઇટલી હાયર ઓથોરિટી પ્રેફરન્સ શેર હોલ્ડર્સ કરતા મળે છે. એટલે તો એમને રાઇટ ટુ વોટ મળે છે. કંઈક તો બેનિફિટ આપવો પડે ને ઇક્વિટી શેર હોલ્ડરને. તમે બધો બેનિફિટ પ્રેફરન્સ શેર હોલ્ડરને આપી દો એવું ન ચાલે. સો એટલીસ્ટ યુ આર ગિવિંગ મેઇન બેનિફિટ. એ લોકોને શું આપો છો તમે? રાઇટ ટુ વોટ, જે પ્રેફરન્સ શેર હોલ્ડરને જનરલી નથી મળતો. શું કામે? કેમ કે એ લોકોને પ્રેફરન્શિયલ રાઇટ, પ્રાયોરિટીમાં રાઇટ્સ મળે છે ડિવિડન્ડ રિસીવ કરવાના. કેપિટલ નું જે રિટર્ન થાય, રિટર્ન બેક તમે કરો છો કેપિટલ, એના પણ તમને પ્રાયોરિટી રાઇટ્સ મળે છે. પ્રેફરન્સ શેર હોલ્ડરને મળે છે પ્રાયોરિટી રાઇટ્સ. તો આ બધા બેનિફિટ્સ તમે પ્રેફરન્સ શેર હોલ્ડરને આપો છો, તો એટલીસ્ટ એક બેનિફિટ તમે ઇક્વિટી શેર હોલ્ડરને આપો. ક્લિયર? સો દેટ ઇઝ વોટ ધ મીનિંગ ઓફ ઇક્વિટી શેર્સ. ક્લિયર? અહીંયા સુધી રાખીએ છીએ. કેરેક્ટરિસ્ટિકનો પોઈન્ટ આપણે નેક્સ્ટ સેશનથી સ્ટાર્ટ કરીશું. ક્લિયર? ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં. આવજો બધા, સાચવજો. જય શ્રી કૃષ્ણ.